તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે હવે અમે જઈ રહ્યા છીએ પાંડવ ગુફા. અહીંયા પાંડવો અહીંયા રહ્યા હતા અને કેમાં અજ્ઞાતવાસમાં. તો હવે વિચારવા જેવું એ છે કે પાંડવો ક્યાં ક્યાં રહ્યા હતા. હવે દિનેશભાઈ મારી સાથે છે, તો દિનેશભાઈ એમ કહે છે કે અમારા ગામમાં પણ રહ્યા હતા, સૌરાષ્ટ્રમાં. દિનેશભાઈ, તમારું કયું ગામ? અને મારું ગામ ક્રાકસ. અમારા બાવળા ડુંગરે પાંડવો આવી ગયેલા છે, એની ત્યાં નિશાનીઓ પણ છે. એવું અમારા ગામ કહે છે, સાંભળેલું. અને મહેશભાઈ પણ ક્યાંક કહે છે. મહેશભાઈ, બીજા વાલિયા ગામની પાસે પણ આવેલા છે ને આ ડુંગરા ઉપર ભીમ અને એડમ્બાના મેરેજ થયેલા ને એના અચ્છા પ્રૂફ છે. તો મિત્રો એવા ઘણા બધા જગ્યાએ પ્રૂફ. આપણે સુરતમાં પણ એમ કહે છે કે કર્ણની ભૂમિ કહેવાય છે. તો આ મહાભારતને લગતો ઇતિહાસ છે, તો આ બહુ જગ્યાએ ફેલાયેલો છે અને ઘણી ઘણી જગ્યાએ એમના જોવા મળે છે કે અહીંયા અમારા વિસ્તારમાં પાંડવ આવ્યા હતા, અમારા વિસ્તારમાં રામ આવ્યા હતા, અમારા વિસ્તારમાં છબરી રહેતી હતી. તો આ બધા જે વાત સાંભળેલી છે સાચી હોઈ શકે, કારણ કે અહીંયા આ બધા પ્રૂફ સાથે હોય છે ને આપણે આમાં પાંડવ ગુફા પણ જોવાના છે. આગળ થોડીક વારમાં એ બાજુ જાય છે અને પાંડવ આ ગામ જ છે. અમે ત્યાં દીકરીઓને જે કપડાં લઈ આવ્યા છીએ સુરતથી એ વિતરણ છે અને ત્યાર પછી આપણે પાંડવ ગુફા જોવા માટે જશું. તો હવે ટૂંક સમયમાં જ પાંડવ ગુફા આવી જવાની, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. તો દિનેશભાઈ, રસ્તા કેવાક છે? રસ્તા થોડાક ડેન્જર છે મિત્રો. આવો તો તમે હેન્ડબ્રેક નું ખાસ ધ્યાન રાખજો. હા, હેન્ડબ્રેક હાથમાં જ રાખજો, જેથી કરીને તકલીફ ન પડે. ફૂલ જંગલ વિસ્તાર છે. બેસવા વાળાને ધ્યાન રાખવું પડે કે દિલ થામ કે બેઠે. इसका ये रास्ता का नाम है दिल थाम के. હા, દિલ થામ કે. દિનેશભાઈ નામ આપ્યું છે નવું, લાકડા જેવું. અને આમાં હજી મને વિચાર આવે છે કે પાંડવો બિચારા હાયલા કેમ છે આમાં. અત્યારે તો રોડ છે, ત્યારે તો હા એવું હોય છે. પણ હવે જે હોય તે આપણે જઈને જોઈએ આપણે, હવે પછી ખબર પડે. મને એમ છે ત્યારે રસ્તા જ નહીં હોય, એમને ના આવ્યા છે. હા, વાહ ભાઈ વાહ. અહીંયા આવો ત્યારે ગાડી એક સારી લઈને આવી, એની ખાસ નમ્ર વિનંતી બધાને. અલ્ટ્રો ચડી જાય. તો હવે થોડીક જ વારમાં પાંડવ ગુફા આવી ગઈ છે. વાહ ભાઈ, પાંડવ ગુફા કઈ સાઈડમાં? ગુફા ક્યાં છે? ગુફા એવું છે? ઓહો, હવે બંધ કરો પડશે. તો આ પાંડવ ગુફા છે. અક્ષર એક ભોંહાઈ ગયો છે, પણ આ એ જ પાંડવ ગુફા છે જે આપણે જોવા આવવાના છીએ. સરસ મજાનું અહીંયા લોકેશન છે. અત્યારે કોઈ છે નહીં, બાકી ચોમાસામાં અહીંયા સ્ટોલ નાખેલા હોય અને અહીંયા ઘણા લોકો આવતા હોય છે. અહીંયાથી રસ્તો છે નીચે જવાનો, ખૂબ સરસ મજાનો. અમારા બધા સુરતથી પધારેલા મહેમાનો આવી ગયા છે અને અહીંના જે સર રહે છે એ પણ અમારી સાથે છે. વાહ ભાઈ વાહ, પધારો પધારો. દિનેશભાઈ, સ્વાગત છે તમારું પાંડવ ગુફામાં. હા, બધા છે, બધા. હા, વાહ ભાઈ વાહ. અહીંયા દાદર ઘણા બધા છે અને અહીંયા એક ધોધ પણ છે પાણીનો. એ આપણને આગળ દેખાય, એ જોવાનો છે. અને અહીંયા અત્યારે કોઈ નથી, એનું કારણ છે કે રવિવાર નથી. રવિવારનો દિવસ હોય તો અહીંયા ઘણા બધા લોકો આવે છે પ્રવાસ માટે. જે લોકો આહવા ડાંગમાં આવેલા હોય એમને ખબર છે. તમે જોઈ શકો એમ ઘણી ઊંડી ખીણ છે. અહીંયા અમારે મહેશભાઈને પાણી પીવું હતું, આલ્કલાઇન, એટલે સાહેબ ભરવા માટે ગયા છે. કારણ કે મહેશભાઈને તો શું છે, બીક લાગે આ પથ્થરમાં, પણ આ સાહેબ તો આ પથ્થરમાં નાનેથી મોટા થયેલા છે. હા, બેલેન્સ નો રે. મહેશભાઈનું શરીર થોડુંક વધી ગયું છે, એટલે આ સાહેબને ભરવા આપ્યું. ને આજે અમે આલ્કલાઇન પાણી પીવાના છે, જે નેચરલ આલ્કલાઇન ડુંગરમાંથી અથડાઈને આવે એ પાણી. અને દિનેશભાઈ પણ જવાની તૈયારી કરે છે. દિનેશભાઈ જો અલગ રીતે એનું ફોટો શૂટ કરી રહ્યા છે, કારણ કે અમે બધા ફોટો પાડવાની ના પાડી દીધી, એટલે હાથે ફોટો પાડે છે. હા, કે અમે કીધું અમે નવરા નથી, એટલે હાથે ફોટા પાડે છે. હા,
જો અમે આ ધોધનું પાણી ભરી રહ્યા છીએ. સરસ મજાનું એમ કહેવાય છે કે આનું જે પાણી પીવે ને એને ભવનું દુઃખ ભાંગી જાય બાપ. વાહ ભાઈ વાહ, જોયું દિનેશભાઈ માં આવી કેસેટ હોય જ છે. આને ના કેવું પાણી છે. અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા એ ગુફા છે ને અહીંયા અહીંના કઈ ઉત્સવ હોય અહીંના લોકો જે રેસિડેન્ટલી લોકો છે અને અહીંના જે માનતા હોય એ લોકો અહીંયાથી તમે જોવો એમ ગુફા અંદર છે અને અહીંયાથી સુતા અંદર જવાનું ને ઘણું બધું અંદર છે એવું અહીંયા કહેવામાં આવે છે. અહીંયા આમ પબ્લિક કોઈ અંદર નથી જઈ શકતું. અહીંના જે કોઈ જાણતા હોય પછી પ્લસ કે જે એમના ધર્મને લગતું કંઈ ખબર હોય એમને એ લોકો જઈ શકે છે. તો અહીંયા આ સરસ મજાનો એક ધોધ પડે છે. અત્યારે ચોમાસું નથી છતાં પણ ડુંગરમાંથી પાણી આવે છે અને ચોમાસામાં તો અહીંયા અદ્ભુત નજારો હોય છે. જે અમારી સાથે આવેલા નિલેશભાઈ છે તે અહીંયા ઘણી વખત આવી ચૂક્યા છે ને એમને આ ગુફાથી પરિચિત છે. તો એ જ અમને આજે અહીંયા લઈને આવ્યા છે. તમે જો વિશાળ આ ગુફા છે અને ખૂબ સરસ મજાનું અહીંયા જોવાલાયક જગ્યા છે. અહીંયા મજા આવે એવું છે. વાહ ભાઈ વાહ. અહીંયા લોકો આવે છે ને રસોઈ પણ બનાવે છે પોતાની સમય અનુકૂળતા પ્રમાણે ને પોતાની ઈચ્છા પ્રમાણે. સરસ મજાની આ ગુફા. અહીંયા અમારે દિનેશભાઈને રોજ એમના નિત્યકર્મ પ્રમાણે પૂજા કરતા હોય તો આજે તો એમને ટાઈમ નહોતો મળ્યો તો અહીંયા એમને નેચરલ વાતાવરણ મળી ગયું તો કે હું માળા કરી લઉં જે રોજે હા બાકી રોજે ઘરે પૂજા કરે પણ આજે અમારે બહુ વહેલું નીકળવાનું હતું એટલે એ જગ્યાએ સાંજે કરવાના હતા પણ અહીંયા એમને કુદરતી વાતાવરણમાં કે આજે આનો આનંદ લઈ અને પાછળ ભોળાનાથની મૂર્તિ છે તો પોતે પૂજામાં લીન છે. ગુરુવારતમેવ વંદના મૃત્યો મોક્ષીયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ગુરુવારતમેવ વંદના મૃત્યો મોક્ષીયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ગુરુવારતમેવ વંદના મૃત્યો મોક્ષીયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ગુરુવારતમેવ વંદના મૃત્યુ મોક્ષીયમામૃતા. અમારે દિનેશભાઈ મહેશભાઈ ને બધા હરખમાં નીચે તો ઉતરી ગયા હતા પણ હવે મહેશભાઈને થોડીક તકલીફ પડતી હોય એવું જણાય છે મને. હા થોડો ખાહ ચડે છે. ખવાઈ ગઈ છે વધારે. હા